ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય ખડકાઈ ગયું છે। અનેક જગ્યાએ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। ધોરાજીની આમ જનતા તમામ બાબતોને લઈને ત્રાહિમામ પોકારી ઉઠી છે। રોડ રસ્તાઓ બિસ્માર થયા છે, જેને કારણે રાજકોટ જિલ્લા ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરાયું। ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય ખડકાઈ ગયું છે। અનેક જગ્યાએ રોડ રસ્તાઓની સમસ્યાઓ છે। ઉલ્લેખનીય છે કે ધોરાની આમ જનતા તમામ બાબતોથી ત્રાહિમામ પોકારી ઉઠી હોય ત્યારે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમની સાથે સાથે રામધૂન બોલાવી રોડ રસ્તાના ખાડામાં રાસ રમીને તંત્ર અને કોન્ટ્રાક્ટરને ઝઘડવા માટેનો અનોખો વિરોધ પ્રદર્શન કર્યો। ખાડાઓમાં ખાડા રાસ રમવામાં આવ્યો। સાથે સાથે ધોરાજી અને બહાર ગામથી લોકોને પડતી મુશ્કેલીઓ, રોડ રસ્તાઓ બિસ્માર હોય, જેને લઈ કોંગ્રેસ દ્વારા અનોખી રીતે કાર્યક્રમ કરવામાં આવ્યો। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ખાડાઓ બની ગયા છે, ખાડા નગરીથી પ્રચલિત થઈ રહ્યું છે। ત્યારે આ તંત્રની આંખ ઉગાડવા માટે આજરોજ અમે પ્રતિકાત્મક એક કાર્યક્રમ આપ્યો અને ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ખાડાની ફરતી બાજુ ગરબા લઈ અને આ તંત્રને આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો છે। ભૂતકાળમાં જે રોડ રસ્તાઓ તૂટી ગયા છે તેને માત્ર રિપેર કરવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવે છે, કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જેથી આજરોજ અમે તંત્રને આંખ ઉગાડવા માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ। આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા અમે રોડ રસ્તા રિપેર કરવાના છે, એના માટે કાર્યક્રમ કરેલો છે। ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। આ રસ્તાની હાલત એટલી ખરાબ છે, આમાં મોટા મોટા અકસ્માત પણ થઈ શકે એમ છે। આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા કટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી, માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે। આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે। અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।